નવા મંત્રીમંડળનું ફાઇનલ લિસ્ટ આવી ગયું છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છને જે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે અને જે અટકળો ચાલી રહી હતી તદ્દન વિપરીત છે, સરપ્રાઇઝિંગ છે અને ઉડીને આંખે વળગે એવી બે ત્રણ બાબતો. એમાંની એક બાબત એ કે રાજકોટમાંથી હવે કોઈ જ મંત્રી નહીં રહે. ભાનુબેન બાબરિયાની બાદબાકી થઈ છે. ગઈકાલે રામભાઈ મોકરિયાએ જે પ્રમાણે પોતાની સ્પીચમાં કહ્યું કે દર્શિતાબેન શાહ અને ઉદયભાઈ કાનગડ ગાંધીનગર ગયા છે. આશા રાખીએ છીએ કે લાલ લાઇટવાળી ગાડી લઈને આવે, ખુશ ખબર લઈને આવે, નવી જવાબદારી લઈને આવે, પરંતુ એ બંને સ્થાન પણ નથી મળ્યું. એટલે રાજકોટમાંથી હવે કોઈ મંત્રી નથી. અને બીજું સૌથી મોટું એક કહી શકાય કે વિપરીત પરિણામ છે એ છે કે જયેશ રાદડિયાનું નામ બધી ન્યૂઝ ચેનલો અને રાજકીય વિશ્લેષકોના મોઢે હતું કે એમનું સ્થાન કન્ફર્મ છે, જે પ્રમાણે એમને શક્તિ પ્રદર્શન કર્યું હતું રાજકોટમાં, પરંતુ એમની બાદબાકી થઈ છે. અને એની જગ્યાએ મોરબીમાં જેમની સામે મોટા પાયે વિરોધ હતો, ચેલેન્જનું રાજકારણ જેમને કર્યું, ગાંધીનગર ગયા, પરત આવ્યા, એવા કાંતિલાલ અમૃતિયાને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. તો આ જે બધી ગોઠવણ ભારતીય જનતા પાર્ટીએ કરી છે એની આગામી રાજકારણમાં, સૌરાષ્ટ્ર અને કચ્છના રાજકારણમાં કેવી અસર રહેશે, તમને શું લાગે છે કમેન્ટમાં જરૂરથી જણાવશો.